भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामती कहे साथ जी, भया चर्चा था वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की। आत्म संबंधी श्री सुंदर साथ जी जहाँ होए कृपा श्री राज की, तहाँ साथ सब पूजे। तहाँ शक न रहवे काहू को, नील सेवे चित्त दे। વિતક સાહેબની યાત્રામાં ઘણા બધા પ્રસંગો છે. નલિયામાં શ્રીજી આવ્યા છે. જે મારા મનમાં એ વાત થઈ કે આપણે 5 દિવસની પીરિયડ છે આપણી પાસે બાકી, અને 5 દિવસના પીરિયડમાં વિતક સાહેબની કેટલી વાતો થઈ શકે. મૂલ મિલાવામાં સમયાતીત ધામમાં ઈશ્વરવત થયો. ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાદિન કી કહું આપા બીથી. સર્જન પૂર્વે સમય પૂર્વેની વાત ત્યાંથી શરૂઆત કરી. લક્ષ્મીજીની તપસ્યાની વાતો કરી. શિવજી ઉમાની અમર કથાની વાતો કરી, અને આપણને એ વાતો યાદ કરાવી, અને આપણી મૂળ વાતોને યાદ કરાવવા માટે વિતક સાહેબના પ્રારંભમાં સતયુગના 17 રાજાઓની વાતો કરી, ત્રેતાના રાજાઓની વાત કરી, અને દ્વાપર, ત્રેતામાં રામાવતાર થયો, દ્વાપરમાં કૃષ્ણ અવતાર, વેદોનું અવતરણ પણ થયું, આર્યો આવ્યા, મુસા પૈગંબર આવ્યા, ઉપનિષદો પણ આવ્યા, વેદાંત પણ આવી ગયો. શંકરાચાર્યજી, રામાનુજ, નિમાનુજ, માધવાચાર્ય, નરસિંહ મહેતા આવ્યા, બાબર, મોગલોનું સામ્રાજ્ય શરૂ થયું, દાદુ અકબર પણ આવ્યા. અને આ કલિયુગના આ સમયની અંદર અકબરના અવતરણની સાથે સાથે અકબર જે ગામમાં જન્મ્યો હતો, ઉમરકોટમાં, એ જ ગામમાં શ્યામાજીના સ્વરૂપ દેવચંદ્રજીનું અવતરણ થયું. દેવચંદ્રજીના જન્મ પહેલા લગભગ 30-40 સાલ પહેલા અકબરનો જન્મ થયો હતો. અકબરે ખૂબ લાંબો સમય સુધી શાસન કર્યું, લગભગ 40-45 વર્ષ સુધી શાસન કર્યું. અને અકબરના શાસન દરમિયાન દિને ઇલાહીનો પ્રિન્સિપલ કે ધર્મ એક છે, ઈશ્વર અલ્લાહ એક છે, એકત્વની વાત આ મોગલે કરી. દેવચંદ્રજીના અંતસ્પટ પર એની અસર છે, અને એ પણ પોતે પોતાના ચરણોમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને સર્વ ધર્મોની એકતા ઉપર ધ્યાન આપી અને વાત કરે છે. લગભગ 5 વર્ષ પછી ચંપતરાયનો જન્મ થાય છે, છત્રસાલના ફાધરનો.
દેવચંદ્રજીના જન્મ પછી લગભગ 5 વર્ષ પછી. હિસ્ટોરિકલ થોડો કન્ટેક્સ્ટ આપું છું, આ બહુ જરૂરી છે, કારણ કે ઇટ લુક્સ બ્યુટીફુલ વેન યુ અન્ડરસ્ટેન્ડ વિથ ધ સિક્વન્સ કે કઈ કઈ ઘટનાઓ એ સમયમાં સાથે સાથે ઘટતી હતી. 1587 સમય ચંપતરાયનો જન્મ, આપણે એને એડી વર્ષમાં જ ગણીએ. 1582 દેવચંદ્રજીનો જન્મ થાય છે. 11 વર્ષના થાય છે 1593. આત્મખોજના પ્રશ્નો મનમાં પેદા થાય છે. મેં કોણ કહા સે આઈએ, પ્રશ્નો પેદા થાય છે. પછી 5 વર્ષ પછી 6 વર્ષ પછી 1598 પોતે ઘરથી નીકળી પડે છે અને રણમાં રાજ્ય મહારાજના પઠાણ વેશમાં દર્શન થાય છે. 1598 આ દર્શનના પ્રસંગ પછી ખોજ કરતા કરતા હરદાસજી વચ્ચે સેવાઓનો પોતાની કસની કરતા કરતા 1608 લગભગ 10 વર્ષ પછી ભાગવત શ્રવણ કરવા માટે જામનગર પહોંચે છે. અને જ્યારે જામનગર પહોંચે છે 14 વર્ષ સુધી એક શ્રવણ કરે છે. વચ્ચે એ જામનગરમાં પહોંચ્યા પછી જ્યારે 10 વર્ષ પૂરા થાય છે ત્યારે મહેરાજ ઠાકોરનો જન્મ થાય છે 1618. મહેરાજ ઠાકોરના જન્મ પછી લગભગ 3 વર્ષ પછી દેવચંદ્રજીને શ્રી રાજ્યના આવેશ સ્વરૂપના દર્શન થાય છે. એમની ઉંમર 40 વર્ષની હોય છે. તારતમનું અવતરણ થયા પછી લગભગ 9 વર્ષ પછી 1630 ગોવર્ધન ઠાકોર એમના ભાઈ તારતમ લે છે. ગાંધીભાઈના ઘરે લગભગ 9 વર્ષ સત્સંગ થાય છે. ત્યારબાદ ગોવર્ધન ઠાકોર તારતમ લે છે. અને એ જ વર્ષમાં 1630 મહેરાજનું 12 વર્ષની ઉંમરે સદગુરુ સાથે મિલન થાય છે. ત્યાર પછી 10 વર્ષ પછી મહેરાજને 12 વર્ષે સદગુરુનું મિલન થયા પછી બરાબર 10 વર્ષનો ગાળો વીતે છે. ત્યારબાદ 1640 ફૂલભાઈ સાથે એમના મેરેજ થાય છે. એમની ઉંમર 22 વર્ષની હોય છે. પછી 2 વર્ષ પછી તેજકુંવરીનો જન્મ થાય છે. તેજકુંવરી હજી પિક્ચરમાં આવી નથી. ફૂલભાઈના સાથે મેરેજ થયા પછી 3 વર્ષ પછી ગોવર્ધનભાઈ એમના ભાઈ નું ધામગમન થાય છે. અને ત્યારબાદ આપણે જે વિતક સાંભળી કે એમને કયા કારણે ખેતાબાઈના કામે અરબ મોકલવામાં આવ્યા. 1646 અરબની યાત્રા કરે છે ખેતાબાઈના કામ માટે. 3 વર્ષ પછી ખેતાબાઈ સાથે સત્સંગ આ તે કર્યું, બધું સમજાવી દીધું. ખેતાબાઈનું મૃત્યુ થઈ ગયું અને એમની સાથે જે અન્યાય થયો અને એના સ્વરૂપે પોતે હતાશ થઈને કોઈ સાંભળનાર ન મળ્યું ત્યારે એમને દર્શન થયા. એ એમની અરબ યાત્રાના 3જા વર્ષે એમને દર્શન થયા 1649. જ્યારે એ અરબમાં દર્શન થાય છે બરાબર એ જ સમય છે છત્રસાલના જન્મનો પણ. એટલે મહેરાજજી જ્યારે અરબમાં હોય છે અને ત્યાં એમને જે દર્શન થાય છે એ જ સમયે આ બાજુ 1649 છત્રસાલજીનો જન્મ થાય છે. આ પ્રસંગ બન્યા પછી મહેરાજને બધું વાઇન્ડ અપ કરતા કરતા 3 વર્ષ વીતી જાય છે. 1652 અરબથી પાછા આવે છે. આ પાછા આવવાનો સમય ત્યારબાદ બાલબાઈની જીદના કારણે બીજા 4 વર્ષ સુધી દેવચંદ્રજી સાથે એમનો અબોલા રહે છે. પ્રણામ સ્વીકાર થતા નથી. તો અરબના 6 વર્ષ અને આ 5.5 વર્ષ અને બીજા આ 4 વર્ષ, ટોટલ 9 થી 10 વર્ષ લગભગ એવા રહ્યા કે જેમાં મહેરાજ ઠાકોરનું દેવચંદ્રજી સાથેનો કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ થયો નથી. અને જ્યારે છેલ્લે એમને 1656 બોલાવ્યા, એમના ચરણોમાં આવ્યા અને 22 દિવસ સુધી એ સાથે સંઘમાં રહ્યા. એ 1712 સંવતનો પ્રસંગ એ 1656 પ્રસંગ છે કે જેમાં બિહારીજીને
અને બંનેને સાથે એકરૂપ કરવા માટે દેવચંદ્રજીએ પ્રયત્ન કર્યો. એ ના થયું. દેવચંદ્રજીએ દેહ છોડ્યો છે અને દેવચંદ્રના ધામગમન પછી તરત જ થોડા વખતના શૂન્યાવકાશ બાદ બિહારીજીને ગાદી પર પણ એ જ વર્ષમાં બેસાડી દેવામાં આવે છે. ત્યારબાદ લગભગ બીજા 2 વર્ષ વીતી જાય છે, 1.5-2 વર્ષ, અને ઔરંગઝેબનું શાસન ચાલુ થાય છે. તો બિહારીજીનું ગાદી પર બિરાજમાન થવું અને બિહારીજીનું ઔરંગઝેબનું પણ આવવું, આ બંને જાહેરી અને બાતુનમાં આ રીતે થયું. પેલી બાજુ જ્યારે મહેરાજનો 1618માં જન્મ થયો, બરાબર એ જ વર્ષે દાહોદમાં ઔરંગઝેબનો જન્મ થયો. સો સી ધ કનેક્શન કે અકબરની સાથેનો લિંક દેવચંદ્રજી સાથેનો છે, ઔરંગઝેબ સાથેનો લિંક એમના જન્મનો સમય મહેરાજ ઠાકુરના જન્મ સાથેનો છે, અને અત્યારે બિહારીજીનું ગાદી પર સત્તામાં આવવું, ઔરંગઝેબનું સત્તા પર આવવું, એ પણ બંને ઘટનાઓ સાથે ઘટે છે. આ વચ્ચે ફૂલબાઈનું ધામગમન થઈ જાય છે. આ સમયમાં એ લગભગ 6 વર્ષ તો જુદાગી રહી મેરેજ પછી, અને અરબની યાત્રા દરમિયાન પોતાના વાઇફથી દૂર રહ્યા. આવ્યા પછી 5 વર્ષ પત્ની સાથેનો સમય લગભગ કાઢ્યો. આટલા ટૂંકા સમયમાં આ નલિયાનો જે પ્રસંગ છે અને એમાં જે ઘટના ઘટે છે, એ પ્રસંગમાં ફૂલબાઈ પોતાનો દેહ ત્યાગ કરે છે, વિતક બધાને ખબર છે. તો 1657માં ફૂલબાઈનું ધામગમન થયું. 2 વર્ષ સુધી બીજી કસમકસ બિહારીજી સાથે ચાલતી રહી. 1659માં 40 વર્ષની ઉંમરે હફસામાં જવાનું થયું. 40 વર્ષની ઉંમરે દેવચંદ્રજીને તારતમના દર્શન થયા હતા, અને હફસામાં 40 વર્ષની ઉંમરે મહેરાજનો જવાનો થયો. હફસામાં 13.5 મહિના રહ્યા. ત્યારબાદ 1 વર્ષ પછી જ્યારે એ બહાર નીકળીને જાય છે જુનાગઢ વસાવવા માટે, ત્યારે તેજકુંવરી સાથે એમનો વિવાહ ત્યાં જુનાગઢ વસાવવા બહાને ત્યાં થાય છે. આ પ્રસંગ પછી 1661માં 1 વર્ષ પછી હરજી વ્યાસ ને ત્યાં પહોંચે છે શ્રીજી કાનજીભાઈના માધ્યમે, જેની આપણે વાત કરી. આ વખતે છત્રસાલના જીવનમાં પણ એક ઇમ્પોર્ટન્ટ ઘટના ઘટે છે કે છત્રસાલે પણ પ્રથમવાર 12 વર્ષની ઉંમરે, છત્રસાલ 12 વર્ષના થયા છે, અને એમને 12 વર્ષની ઉંમરે એક પહેલા મોગલ સેનાનીને મંદિરમાં જ્યાં આગળ એના માતા પિતા પૂજા કરતા હતા, તો ત્યાં આગળ જઈને એ મંદિરની મૂર્તિ તોડવા માટે ઔરંગઝેબે એના સેનાનીઓને મોકલેલા, અને ત્યાં આગળ છત્રસાલ 12 વર્ષનો બાળક હોય છે, અને એ આ મોગલ સેનાની પર એટેક કરી અને એને અંડર એસ્ટિમેટ એ લોકો કરે છે, અને છત્રસાલ એને એની કતલ કરે છે. ફર્સ્ટ એટેક ઓફ છત્રસાલ એટ ધ એજ ઓફ 12. અને તરત જ થોડા વખત પછી ઔરંગઝેબની સેના ચંપતરાય ઉપર બરાબર સતર્ક નજરમાં લાગી ગઈ છે, અને ચંપતરાય અને સારંધાને ત્યાં જંગલની વચ્ચે જ પોતાને જ હાથે મોતને શરણ થવા મજબૂર કરે છે, કારણ કે માતા પિતા એવું નથી ઈચ્છતા કે પોતે મોગલોના હાથે મરે. એટલે છત્રસાલના માતાજી એને એના પિતાને ચંપતરાયના છાતીમાં મોકી દે છે અને એમનો લાઈફ એન્ડ કરી દે છે, અને પછી સારંધા પોતાની જાન લઈ લે છે. તો આ ઘટના ઘટે છે. ત્યારબાદ લગભગ બીજું 1.5 વર્ષ વીત્યું, અને મહેરાજ ઠાકુર આ બાજુ જામનગરમાં દિવાન પદે આવે છે. ત્યાં લગભગ 2 વર્ષનું દિવાન પદ કરે છે. ત્યારબાદ એમને કુતુબ ખાન, જે અમદાવાદનો પ્રસંગ છે, જે ટેક્સ ચૂકવવાના બાને એમને ત્યાં બોલાવે છે, અને એમને નજર કેદ કરી લે છે.
અને કાનજીભાઈ દ્વારા જે પણ કંઈ મુક્ત થવાનો પ્રસંગ છે. હવે આ 1664 બન્યો, 64-65 આપણે ઈસવીસનમાં જ ગણીએ છીએ વર્ષો, જેથી આપણને ખ્યાલ આવે કે કેટલા વર્ષ પહેલા આ ઘટનાઓ ઘટી. લગભગ એ જ વખતે જેવી રીતે કાનજીભાઈ અહીંયા મહેરાજ ઠાકુરને મદદ કરી છે, મરે છે અને શ્રીજીને મુક્તિ કરે છે અને પછી પોતે મુક્ત થઈને આવી જાય છે, આ તરફ છત્રસાલના જીવનમાં પણ મહાબલી નામના એક વ્યક્તિએ, જે ચંપતરાયના ખાસ ફ્રેન્ડ હતા, જેમને એ પોતે એમનો વારસો સોંપીને ગયેલા કે ભાઈ તું અમારા છત્રસાલની કાળજી રાખજે, એ પરમ મિત્ર એનું મિલન થાય છે એમને. લગભગ 2 વર્ષ પછી 1666 છત્રસાલના મેરેજ થાય છે. પહેલા મેરેજ છે દેવકુંવરી સાથેના. એમની ઉંમર લગભગ 16 વર્ષની હોય છે. અને 1666 આ જ વખતે અહીંયા દીપ બંદરમાં શ્રીજી જયરામભાઈ કંસારાને ત્યાં જાગણી કરતા હોય છે. તો જયરામભાઈ ત્યાં જયારે જાગણીનો પ્રસંગ છે અને ત્યાર પછી તરત જ લગભગ 1 વર્ષ થાય છે અને અરબના ચાંચિયાઓ બાયજુરાજ અને સૌ સુંદર સાથને કેદ કરી લે છે, લઈ જાય છે. એ લગભગ 6-1 વર્ષનો સમય તેજકુરી સાથેના મેરેજ પછીનો વીત્યો અને પાછું આ શ્રીજીના જીવનમાં સેમ અનુભવ જેવો ફૂલબાઈના લગભગ જીવનમાં ઘટ્યો એવો જ પાછો અહીંયા ઘટના અહીંયા ઘટી ગઈ. શ્રીજી પોતે કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર પોતાની સત્સંગની યાત્રા ચાલુ રાખે છે, જાગણી યાત્રા. ત્યાં કબીરપંથી ચિંતામણીને મળે છે, લક્ષ્મણદાસ શેઠને મળે છે અને એમની પણ જાગણીની વાત આપણે કરી કે એમના એક માલી છે અને બીજો એમને ત્યાં નોકર છે. આ બંનેની માધ્યમે લક્ષ્મણદાસ શેઠની જાગણી થાય છે અને પોતે જાગૃત થઈને તે વખતે એમને શ્રીજી ઓલરેડી શાકુમાર અને શાકુંડલની વાત પણ કરે છે. જે પ્રકારની વાત 12 વર્ષની ઉંમરે મહેરાજ ઠાકોર સૌથી પહેલા દેવચંદ્રજી મહારાજને મળ્યા અને જે વાતો એમને કરેલી એ જ પ્રકારની વાત લાલદાસજીને શ્રીજી એ વખતે ઠઠ્ઠાનગરમાં ત્યાં સમજાવી દે છે. લગભગ 1667 બાદ લગભગ 2 વર્ષમાં 1668 થી 71 ફરીથી શ્રીજી અરબની યાત્રા કરે છે. ઠઠ્ઠાનગર જાય છે, લાઠી બંદર જાય છે, મસ્કત બંદર જાય છે અને મસ્કત બંદરમાં ત્યાં જઈને મહાવજીભાઈના સુંદર સાથ, જે જૂના સુંદર સાથ હતા, નૌતનપુરી તારતમ લઈને દેવચંદ્રજી પાસે ત્યાં ગયા હતા, મહાવજીભાઈને ત્યાં જાય છે અને મહાવજીભાઈને વ્રજરાસ અને જાગણીની વાતો કરી અને જાગૃત કરે છે અને ત્યાં એમના અહમનું નિર્મૂલન કરે છે. સાથે સાથે ત્યારબાદ ભૈરવ શેઠ એ પણ ત્યાંના વતની હતા અને એ લોહાણા જાતિના હતા, મહેરા ઠાકુરના જ્ઞાતિના હતા. તો ભૈરવ શેઠને એમને જ્ઞાતિના સંબંધ લીધે એમનો જે પરિચય હતો તો એ ગયા હતા. એમને કોઈ ધર્મ સંબંધી બીજું કોઈ જાગૃતિ હતી નહીં. પોતાની મસ્તીની લાઈફસ્ટાઈલમાં પોતાના ધંધા કાર્યમાં લાગેલા હતા અને ત્યાં એમને એમના જીવનને જોઈને જ્યારે ચર્ચાવાણી કરે છે પરંતુ કોઈ અસર થતી નથી અને એમને પણ પરહેજ કરાવે છે શ્રીજી અને પરમધામના દર્શન એમને 3 દિવસની અંદર પરહેજ થાય છે. ત્યારબાદ શ્રીજી નલિયા જાય છે. નલિયા બંદરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘટના ઘટે છે. આટલે બધે ફરતા ફરતા શ્રીજી જાય છે. સુંદર સાથે ખૂબ સેવા કરેલી હોય છે અને ખૂબ સામગ્રી સેવાની એકત્રિત થઈ હોય છે અને એ સામગ્રી એકત્રિત છે એટલે બિહારીજીને ખૂબ આનંદિત થઈને પત્ર લખે છે કે બિહારીજી તમે અહીંયા આવો, નલિયામાં આપણે મળીએ અને આ હું તમને બક્ષિસ આપવા માંગુ છું, તો પધારો તમે. અને ત્યાં આગળ જઈને આ જે સુંદર સાથને અન્યાય થયો હતો, કોઈ ધારાભાઈ કહે છે, કોઈ ગંગારામ કહે છે, નામ સાથે કોઈ મતલબ નથી બહુ, પરંતુ વાત એ છે કે જે સુંદર સાથે અન્યાય થયો હતો અને જેને તડપ હતી કે બિહારીજી મને માફ કરે અને મને મારા પ્રણામ સ્વીકાર કરે, તો એ સુંદર સાથે જઈને પહેલો સંદેશ શ્રીજીને આપ્યો કે બિહારીજી ગામમાં પધાર્યા છે. શ્રીજી એના પર એટલા ફિદા થઈ ગયા અને શ્રીજી પોતે
એને કહે છે કે તારી ઈચ્છા હું પૂરી કરીશ. બિહારીજી ત્યાં સાથે બેસીને વાતચીત થાય છે, પણ બિહારીજી પોતાના સ્ટેટસના ઈગોના લીધે મહેરાજ ઠાકુરની વાતોને બહુ ગણકારતા નથી. પોતે જે ભેટને બધું આપવામાં આવ્યું હતું એ બધું તો લઈ લે છે, અને પોતે એક જ્યારે વિનંતી કરી શ્રીજીએ કે ભાઈ તમે આને માફ કરી દો અને એના પ્રણામ સ્વીકાર કરો, તો એમને સ્પષ્ટ ના પાડી દીધી. અને એમની આકડાઈ પછી એ પોતે તરત જ જામનગર જવા રવાના થઈ જાય છે. તો આ રીતે બિહારીજી જામનગર જાય છે નલિયાથી, અને શ્રીજી અહીંયાથી નીકળી અને માંડવી બંદર, મંડઈ બંદર, એને માંડવી કહે છે આજે. મંડઈ એવું ગામ નથી આજે એનું નામ માંડવી છે. તો માંડવી જાય છે અને માંડવીથી સુરત જવા રવાના થઈ જાય છે. વચ્ચે રસ્તામાં જે કઈ ઘટનાઓ ઘટે છે આપણને ખબર છે કે એમાં જે સુંદર સાથ જોડાયા હતા થોડા ઘણા એમની સાથે, ધોરીડા માં મૂકે તારી ધૂસરી, અને એમના પર જે કષ્ટ હતા એ બધું એમની વાતોને યાદ કરતા કરતા પોતે જવાબદારી જાગણીની પોતાના દિલમાં ધારણ કરી અને નીકળી પડે છે. એવો ગાજ સમય હોય છે 1668નો સમય, કે છત્રસાલ આ તરફ શિવાજીને સૌ પ્રથમ વાર મળવા જાય છે, અને શિવાજી છત્રસાલને સાંત્વના આપે છે કે આઈ એમ વિથ યુ, અને એને ટ્રેનિંગ પણ આપે છે. લગભગ તે વખતે છત્રસાલની ઉંમર લગભગ 18-19 વર્ષની હોય છે. 1671માં 22 વર્ષની ઉંમરે છત્રસાલ જ્યારે પાછા આવે છે અને જંગલોમાં રઝળતા હોય છે, ઔરંગઝેબ મોગલો એને એમનો પીછો કરતા હોય છે, તો એ સમયે પોતે એક સમયે એક જગ્યાએ નિરાશ થઈને બેઠેલા હોય છે, અને ત્યાં આગળ એ સૂઈ જાય છે. તો તે સપનાની અંદર એમને એક દિવ્ય અનુભૂતિ થાય છે, અને એ દિવ્ય અનુભૂતિ જે થાય છે એમાં છત્રસાલને વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંકનું સ્વરૂપ શ્રી રાજજી આવીને દર્શન આપે છે, અને છત્રસાલને વિશ્વાસ અપાવે છે કે છત્રસાલ, તારો આત્મવિશ્વાસ તું બનાવી રાખ, તું એકલો નથી, હું હંમેશા તારી સાથે છું. અને આ વચન આપી પોતાની વાત સમજાવી છત્રસાલ એટલા ખુશ થાય છે, પોતે જાગી જાય છે, અને પોતાની પાસે એક ડિવાઇન કોઈન હોય છે, તો એ એમને નજરમાં આવે છે, અને ત્યાં એમને આ દિવ્ય સિક્કો પ્રાપ્ત થાય છે. અને છત્રસાલ કહે છે કે આ સ્વપ્ન હતું, પણ એ વાસ્તવિકતા હતી, અને એ વાસ્તવિકતા ને પોતે પોતાના આત્મવિશ્વાસ દિલમાં લઈને આવો મારો જે પર્સનલ એક્સપિરિયન્સ જે છે, દેટ ઇઝ અલ્ટિમેટ, કે ગોડ ઇઝ વિથ મી, અને એ પરમાત્મા સાથે છે. પોતે એ વિશ્વાસ લઈને એમને એ સિક્કો પોતાના ગળે બાંધી લીધો, અને પોતે એની પાછો મિલન ક્યારે થશે, અને એ મારી સાથે છે, અને ભવિષ્યમાં પાછું સાથે આવીને મળશે, આ વાત પણ એ કરીને સ્વરૂપ અદૃશ્ય થયો હતો. આ વાત કર્યા પછી લગભગ એ જ વર્ષમાં છત્રસાલ સાથે ઔરંગઝેબનું પહેલું યુદ્ધ થાય છે, સિક્કો મળ્યા બાદ. અને બીજા વર્ષે 1672માં સુશીલા રાણી, જેને આપણે મજલી રાણી કહીએ છીએ, એની સાથે વિવાહ થાય છે. કારણ કે જે એમના સાથેના જે યુદ્ધો હતા એ યુદ્ધોમાં છત્રસાલ જે પ્રદેશને ધંધેરાનો પ્રદેશ હતો એને જીતી લીધો એમને, તો એ પ્રદેશને જીત થવાથી ત્યાંના જે રાજા હતા એમને ગીવ અપ કર્યું, અને એમની પુત્રીને છત્રસાલને ભેટ આપી. તો આ રીતે 1672માં મજલી રાણી છત્રસાલના જીવનમાં આવ્યા. આ તરફ સુરતમાં 1673માં, એક વર્ષ પછી મજલી રાણી આવ્યા પછી એક વર્ષ પછી સુરતમાં શ્રીજી આવી જાય છે, અને
બિહારીજીને ત્યાં આગળ બધા સુંદર સાથ શ્રી રાજ્યની શક્તિનો એમના અંદર દર્શન કરે છે. બિહારીજીને પોતે બિહારીજી પોતે પત્ર લખે છે ત્યાંથી જામનગરથી એમને કે ધર્મનો પ્રકાશ કેવી રીતે થવો જોઈએ, ધર્મનો પ્રચાર પ્રસાર કેવી રીતે થવો જોઈએ. જે નિયમો બિહારીજીએ લખ્યા હતા શ્રીજીને એ સ્વીકાર્ય નહોતા. એમને તો બધા સુંદર સાથ સમક્ષ આ પત્ર મૂકી દીધો. અને જ્યારે સુંદર સાથ સમક્ષ આ પત્ર મૂક્યો ત્યારે સુંદર સાથે કહ્યું કે હવે સદગુરુ દેવચંદ્રજી મહારાજ બિહારીજીમાં નહીં પરંતુ આપણા તનમાં જ બિરાજમાન છે. તો આ રીતે શ્રીજીમાં જ હવે રાજ્યના દર્શન, પ્રાણનાથજીના દર્શન સુંદર સાથે કર્યા. અને ત્યાં આગળ સુરતની અંદર બધા સુંદર સાથે સંમત થઈને શ્રીજીને કહ્યું કે બિહારીજીને પ્રોપર રિસ્પોન્સ આપવો જોઈએ. એટલે હાથે પત્ર લખ્યો શ્રીજીએ સુંદર સાથની આજ્ઞાને આધીન થઈને. અને એમાં ધર્મ બાબતમાં સદગુરુ દેવચંદ્રજીના જે વિચારો હતા, જે આપણે સૌ જાણીએ જ છીએ, એ વિચારોને પ્રગટ કર્યા. અને અહીંયાથી બંનેની માર્ગ જુદો પડ્યો. અને ત્યારબાદ લાલદાસજી મહારાજ કે જેને પોતાના બિઝનેસના અંદર જે નુકસાન થયું હતું, બધા જહાજો ડૂબી ગયા હતા, એ પણ લગભગ આ જ સમયમાં થયું જ્યારે શ્રીજી સુરતમાં હોય છે. એટલે એ પણ દોડતા દોડતા પહોંચ્યા અને સુરતમાં જઈને શ્રીજીને મળ્યા. અને શ્રીજી સાથે ત્યાં સુરતમાં જોડાયા. અને ત્યાં આગળ વૈષ્ણવ સંપ્રદાયનો ખૂબ પ્રચાર હતો, વેદાંતિઓનો પણ ખૂબ પ્રચાર હતો, વેદાંત મતનો. તો ત્યાં આગળ આપણા સંપ્રદાયને આગળ લાવનાર શ્રીજીના પરમ સહયોગી સુંદરસાથ ઉપલબ્ધ થયા. અને એમને પણ ત્યાં આગળ લાલદાસને જે શાકુંડલ શાકુમાર જગાવવાની વાત કરી હતી, એ બધાની સામે એ વાતો પણ મૂકી. ભીમભાઈ, મુકુંદદાસ, આ બધા સુંદરસાથ સુરતથી આપણને પ્રાપ્ત થયા, જેમને જાગણી લીલાની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારબાદ 500 સુંદરસાથ સાથે જાગણી અભિયાન ત્યાંથી પ્રારંભ થયું. સુરતથી યાત્રા નીકળી અને સૌ સુંદરસાથ શ્રીજી સાથે યાત્રા કરતા કરતા મેરતા આવે છે. મેરતા આવે છે એ પહેલા 1673માં સુરતથી નીકળી અને આગળ ચાલે છે યાત્રા. 2 વર્ષ પછી છત્રસાલ પન્ના જીતે છે. 1675માં શ્રીજી સુરતથી નીકળે છે. મેરતા પહોંચતા પહેલા હજી આ ઘટના બની જાય છે. અને છત્રસાલ ત્યાંના જે ગોળ રાજા હોય છે, જે પન્ના પ્રદેશનો કંટ્રોલ જેનો હોય છે, છત્રસાલ એના રાજ્યને જીતી લે છે અને પન્નાને પોતાનું બનાવી લે છે. અહીંયા સુરતથી નીકળે છે અને પન્ના ત્યાં છત્રસાલ જીતી લે છે. લગભગ 2 વર્ષનો સમય વીતે છે. અને 1678માં શ્રીજી મેરતા પહોંચે છે. રાજારામ અને જાજનભાઈ, આ 2 સુંદરસાથ ત્યાં એમને પ્રાપ્ત થાય છે. ખૂબ સેવાભાવી પરિવાર હોય છે. એમનો એકાદ ત્યાં બિઝનેસ ચાલતો હતો. અને શ્રીજી ત્યાંથી નીકળીને પોતાની યાત્રા આગળ વધારે છે હરિદ્વાર, દિલ્હી તરફ જવા માટે. એમ કે છે હિસ્ટોરિકલ રેકોર્ડ્સ કે લગભગ એક બિઝનેસમાંથી 21 ધંધા થઈ ગયા હતા એમના. 21 બિઝનેસીસ, રાજારામ જાજનભાઈના 21 બિઝનેસીસ. અને આ એમને શ્રીજીની કૃપાનું જ ફળ સ્વરૂપે જોયા હતા. અને એટલા માટે એ બંને ભાઈઓ અને મેરતાના બીજા અગ્રણી સુંદરસાથ બધા ભેગા થઈને 15 વર્ષ સુધી કોન્સ્ટન્ટ નોનસ્ટોપ સેવા શ્રીજી પન્ના પહોંચ્યા ત્યાં સુધી એમને કરી. મેરતામાં લાભાનંદ જતીનો પણ પ્રસંગ બન્યો. અને ત્યાં સુંદરસાથને શ્રીજીએ એ બોધ આપ્યો કે જ્યાં મહામતી એ શક્તિઓ હોય છે, જ્યાં પંચવાસના હોય છે, ત્યાં કોઈ દુનિયાની કોઈ પણ પ્રકારની માયાની શક્તિઓ કાર્ય કરતી નથી. આ પ્રસંગ લગભગ 1678માં ત્યાં ઘટે છે. અને એ જ સમયમાં નીકળીને તરત જ પોતે દિલ્હી જાય છે. દિલ્હીથી સીધા હરિદ્વાર પહોંચે છે. અને હરિદ્વારમાં પહોંચીને ત્યાં કુંભ મેળાની અંદર જાય છે. હરિદ્વારમાં શાસ્ત્રાર્થ થાય છે. અને આ વાત આપણે બધા સૌ જાણીએ છીએ શું શાસ્ત્રાર્થ થયો. પરંતુ સૌથી મોટી ઉપલબ્ધિ જે છે
તે આપણને થઈ તે નિજાનંદ સંપ્રદાય પદ્ધતિની થઈ. ધેટ ઇઝ અવર બિગેસ્ટ એચિવમેન્ટ. અને એમાં આજે લગભગ 342 વર્ષ થયા હરિદ્વારના પ્રસંગની ઘટનાને ઘટે. લગભગ 342 વર્ષ. સાહેબ આએ इन जिमी कारज करने तीन सबका जकड़ा मेट के યા દુનિયા યા દિન. આ જાહેરી રૂપમાં હરિદ્વારમાં બુદ્ધ નિષ્કલંક જાહેર થયા અને એમને 3 વાતો કરી કે આ 3 ઉદ્દેશ્ય છે મારા આવવાના, કે ધર્મનું મર્મ, ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એને પ્રકાશિત કરી અને ધર્મ સમાજમાં વ્યાપ્ત જે પણ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે એનું નિર્મૂલન કરવું. બીજો પોઈન્ટ કે વેશ, ભાષા, ધર્મ અને સંસ્કૃતિ અને પ્રાદેશિક પરંપરાઓનું વૈભિન્ય જે છે, વિવિધતા છે, અને એનાથી લોકો કર્મકાંડમાં અને ઉપાસનાની પદ્ધતિઓમાંની ભિન્નતાને કારણે જો ડિવાઇડેડ છે, એમને ધર્મોમાં પેદા થયેલા આ પરસ્પર વિરોધોનો ભાવ જે છે એનું નિર્મૂલન કરવું. નંબર 2 પર્પઝ. અને નંબર 3 પર્પઝ કે માનવ જાતિને કર્મકાંડ અને ઉપાસનાના ઉપરથી ઉઠાવીને એમને વિજ્ઞાન અને જ્ઞાન, મારિફત અને હકીકતના તર પર પહોંચાવી અને પરમધામના પ્રેમ અને આનંદના સ્વરૂપનું દર્શન કરાવી એક વિશ્વ ધર્મની નો પાયો નાખવો. આ 3 કાર્યો શ્રીજીએ હરિદ્વારમાં સૌના સમક્ષ નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ જાહેર કરી અને ક્લિયર કર્યા. તો એના સંબંધમાં થોડા ઘણા વિચાર મારા દિલમાં આવ્યા. તો કે હરિદ્વારના પ્રસંગનું મહત્વ શું? તો એમાં 2 વસ્તુ છે. જ્યારે આપણે ભઈ નૈરે નવખંડો આરતી બોલીએ છીએ ત્યારે આપણે શું બોલીએ છીએ એનો વિચાર કરવો જોઈએ. ત્યારે આપણે એમ કહીએ છીએ કે વિજયાભિનંદ જાહેર થયા, બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા, તો એનો અર્થ શું કરીએ છીએ? તો વિજય, અભય, આનંદ. વિજય જેનું અભિનંદન કરે છે, ફિયરલેસ છે, જે સતચિત અને આનંદની જે પહેચાન કરાવે છે, અને તે નિષ્કલંક બુદ્ધિ દ્વારા કે જેમાં સર્વ ધર્મ ગ્રંથોનું રહસ્યોનું સ્પષ્ટીકરણ આપી અને પરમધામનું દર્શન આપ્યું. તો આ એક સૌથી પહેલું બુદ્ધ નિષ્કલંક અવતારનું જાહેર થવું થયું. બુદ્ધ નિષ્કલંક અવતાર એ કોઈ વ્યક્તિગત રૂપમાં મહેરાજ ઠાકોરના તનને નથી માનવામાં આવ્યા, પરંતુ યુનિવર્સલ ઇન્ટેલિજન્સ છે, એ નિષ્કલંક બુદ્ધિ છે. દેવચંદ્રજીને બુદ્ધજી અવતાર કયા હતા, મહેરાજ ઠાકોરને આ તનને નિષ્કલંક બુદ્ધ નિષ્કલંક અવતાર કયા છે. તો એ તન દ્વારા અવતરિત થયેલું જ્ઞાન જે છે એ છે યુનિવર્સલ ઇન્ટેલિજન્સ. તો આ યુનિવર્સલ ઇન્ટેલિજન્સ જે છે બ્રહ્માંડીય સ્તર ઉપર અત્યારે વર્ક કરી રહી છે. આ નિષ્કલંક બુદ્ધિનું અવતરણ એ પરમધામની આત્મા ઇન્દ્રાવતીના ધામ હૃદય પર થયું, પરંતુ એ રિસીવ કરવા માટે પાત્ર તૈયાર હતું. ઇટ ઇઝ અવતરણ તો સર્વ ઉપર થઈ રહ્યું છે, પણ એનું રિસીવર જે હતું એ કેન્દ્રીકરણ એનું ઇન્દ્રાવતીના દિલમાં થયું. અને એને એમ કહ્યું કે કાલમાયા અને યોગમાયા આ બંને ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો. કાલ માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય કોના ઉપર પ્રાપ્ત કર્યો? યોગ માયા પર પણ કર્યો. આત્મજાગૃતિ અભિયાનને સફળ કરવા માટે આ બંને પરિબળોને એને ધણીના લાઈનમાં લાવી દીધી, આજ્ઞાકારી બનાવી દીધી. આ કાર્ય થયું. પછી બીજું શું થયું કે સચ્ચિદાનંદ ધામના પ્રેમમાં જેટલી પણ શક્તિઓ હતી વિરોધાભાસી એને અલાઈન કરી, એટલે કે એ શક્તિઓના પ્રભાવથી સૌને મુક્તિ પણ અપાવી, સંસારને પોતાના જાગૃત જ્ઞાન દ્વારા અને બુદ્ધિને જાગૃત કરવા દ્વારા. અને સુરતાને સચ્ચિદાનંદના સ્વરૂપમાં ધામ લીલામાં પલ પલ જોડી રાખવા માટે આપણને અખંડ આનંદ પણ આપ્યો. આ રીતે વિજય, અભયને આનંદ, આ 3 વસ્તુની ઉપલબ્ધિ આપણને ત્યાં હરિદ્વારમાં
કરાવી. હવે બીજી વાત મેં નોટ કરેલી છે અહીંયા કે હા, કે બુદ્ધ નિષ્કલંક આવી તો પ્રાણનાથજી એમ કે છે કે આ જગતને ક્યાં દેખી દે મેં દુનિયા જો ઇનકો ન કરું અખંડ, અર્થાત આ કલયુગનો અંત લાવી અને સતયુગની સ્થાપના થશે બુદ્ધ નિષ્કલંક દ્વારા. તો સતયુગ કેવી રીતે થશે? સૌ સુંદર સાતના દિલમાં સૌથી પહેલા એમના દિલમાં પ્રકાશ થશે જ્ઞાનનો, અને એ પ્રકાશ સુંદર સાતના દિલનો સંસારમાં ફેલાશે. જાગણી લીલા દ્વારા સતયુગનું આગમન થશે. આ પાયો હરિદ્વારમાં સતયુગના આગમનનો પ્રકાશ પ્રારંભ થયો. કયામતનો પ્રારંભ જાહેરી રૂપમાં થઈ ગયો ત્યાં આગળ. ત્યારબાદ હજી કહે છે કે બધા જ્યારે આપણે વિજયાભિનંદનની આરતી બોલીએ ત્યારે કહે છે કે આ એ સકલ કેદી ઓર બે કેદી કેટલા અવતારો આવી ગયા, જૈન મુનિઓ આવી ગયા, બધા જ આવી ગયા. તો બધા આવીને બુદ્ધ નિષ્કલંકની અંદર સમાઈ ગયા. અવતારી પુરુષો સમાઈ ગયા એમના અંદર, પૈગંબરો સમાઈ ગયા, સંતજનો સમાઈ ગયા, બધા સંદેશ વાહકો પણ અંદર એમના સ્વરૂપની અંદર સમાઈ ગયા. અને આનાથી સતયુગ લાવવાની જે ઈચ્છા જે આપણી હતી એ મનોરથ પૂરા કરવા માટે એમને એમ કહ્યું કે તમારા દિલની અંદર હવે હું આવીને બિરાજમાન થઈ જઈશ. તો આ ધર્મનો મર્મ આપણને આ હકીકી દિન જેને કહેવાય છે એ અનાદિ સનાતન ધર્મ જે છે એ આપણને સંસારને પ્રદાન કર્યો. બરાબર છે. તો આ રીતે હવે આપણે થોડું ક્વિકલી જરા નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ ઉપર થોડું ધ્યાન દોરી લઈએ. वेदों कहा आवसी बुद्ध ईश्वरों का ईश, मेट कलयुग असुराई देसी मुक्त सबो जगदीश. अर्थात अज्ञानता दुष्प्रवृत्ति चिंतापूर्ण हाल એને મટાડવા માટે આ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થશે અને તે પોતે આ નશ્વર જગતના બંધનોથી મુક્તિ અપાવી અનન્ય પ્રેમ સેવાનો માર્ગ, રાજમાર્ગ જેને કહેવાય છે, એનું અભયદાન આપણને બક્ષિસ કરશે આપીને પરમ દિવ્ય સ્વરૂપ અને પ્રેમ લીલાનું ધ્યાન અને ચિત્તવનની યુક્તિ શીખવાડી અને અખંડ આનંદ પ્રદાન કરશે. હવે જ્યારે બધાને આ વાત સમજાવી તો બધા ધર્માચાર્યોના દિલમાં એ વાત સ્થિર થઈ ગઈ કે ખરેખર આ પ્રકારનો આગમનની વાત અને જે પણ સાક્ષીઓ જાહેરી રૂપમાં શાસ્ત્રોમાં લખેલી હતી, ધૂમ્રકેતુના તારાની વાત, તો આ બીજા પ્રસંગોની બધી સાક્ષીઓ એમને જેટલી પણ બતાવી, જન્મેજય રાજાના દ્રષ્ટાંત દ્વારા જે પણ વાતો સમજાવી એ બધી સાક્ષીઓને ધર્માચાર્યોએ સ્વીકાર કરી, જ્ઞાની લોકોએ સ્વીકાર કરી અને એમને બુદ્ધ નિષ્કલંક અવતાર રૂપે જાહેર કર્યા અને એમના જ્ઞાનને અંદરમાં આવ્યા. દરેકે પોતપોતાના અનુકૂળ પ્રમાણે લીધું અને પછી માયાનું જોર જ્યારે હોય છે ત્યારે તો એમના રસ્તે પોતે ચાલતા થાય. હવે જ્યારે બધા પૂછે છે કે તમારી આઈડેન્ટિટી અમને સમજાવો, ત્યારે નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ આપણને ઉપલબ્ધ થઈ અને એમાં આપણને કહ્યું કે સતગુરુ બ્રહ્માનંદ હે, પરમાત્મા છે, આનંદનું સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ શ્યામાજી એ જ અમારા સદગુરુ છે, જેના માધ્યમે તારતમ જ્ઞાન આ સંસારમાં આવ્યું છે. અને એ પારબ્રહ્મનું જે સત અંગ જે છે એ સત અંગ જે છે એ સૂત્રરૂપ છે, કારણ કે એના માધ્યમે આ સંસારની અંદર વિવિધ ધર્મગ્રંથો દ્વારા હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન, તો જ્ઞાનનું અવતરણ એના માધ્યમે થયું છે. અને અમારા ધ્યાનની જે શિખા છે, જ્ઞાનમય જે શિખા છે, એ શિખા સદા તિનસે પરે ચેતન રૂપ જો
ચિત્ત જો અનુપ, તો ચેતન ચિદઘન સ્વરૂપ જે પરમાત્મા છે, ચિદાનંદ ઘનમાં જે ચિદઘન સ્વરૂપ જે છે એ અમારા સર્વોપરી જ્ઞાનમય શિખા છે. અને એના ચિદઘન સ્વરૂપના સર્વોપરી જ્ઞાનનું સ્વરૂપ એ પ્રેમ છે. પછી કે છે સેવન હે પુરુષોત્તમ. અને આ પરિવર્તનશીલ જગત છે, નાશવંત જગત છે, અક્ષર પુરુષનું છે જગત, અવિનાશી જગત છે, અક્ષરનું જગત છે, જે સત્સનું લીલાનું ધામ છે. અને એનાથી પરે જે સચ્ચિદાનંદ પરબ્રહ્મ જે છે એનું સેવન ઉપાસના એ જ શાસ્ત્રમાં કહેલ ઉત્તમ પુરુષ છે. સેવન હે પુરુષોત્તમ. ત્યારબાદ ગોત્ર ચિદાનંદ જાન. ચિદાનંદ એટલે ચિત્ત એટલે પ્રેમ, પ્રેમની અવેરનેસ, પ્રેમનું જ્ઞાનનું સ્વરૂપ અને આનંદનું સ્વરૂપ. આ પ્રેમાનંદ જે છે એ જ બ્રહ્માત્માનું મૂળ ઉદ્ગમ કેન્દ્ર છે, ગોત્ર છે. પરમ કિશોરી ઈષ્ટ અને પરમ કિશોરી આનંદ સ્વરૂપ જે પરબ્રહ્મની રસનું સ્વરૂપ છે, આનંદનું સ્વરૂપ છે, આહલાદની શક્તિ છે, એ શ્યામાજી છે. એ અમારા સર્વોપરી ઈષ્ટ છે. અને પતિવ્રતા સાધનમાં, પતિવ્રતા અંગના હોવાના ભાવથી, અનન્ય પરા પ્રેમ લક્ષના ભક્તિના ભાવથી જે ગોપીઓએ શ્રી કૃષ્ણજી સાથે વ્રજ મંડળમાં અને રાસ મંડળમાં જે રીતે પ્રેમ કર્યો હતો એ પ્રકારના ભાવથી અનન્ય ભાવે અમે આ સાધના પતિવ્રતા સાધન કરીએ છીએ. युगल किशोर को जाप है, अर्थात पल पल श्वास श्वास युगल स्वरूप चिदानंद श्री राज श्यामाजी प्रेम आनंद प्रेम आनंद प्रेम आनंद. राज श्यामाजी ना कर तो प्रेम आनंद प्रेम आनंद प्रेम आनंद ये पण थई गयो. युगल किशोर को जाप है, एनो ज अनवरत चिंतन चितवन અમારા હૃદયમાં અમે કરતા રહીએ છીએ. મંત્ર તારતમ સોય, અને તારતમ સર્વશ્રેષ્ઠ મંત્ર છે, એ મનનું સાધન છે, અમારું દિશા સૂચક યંત્ર છે, અમારું જીપીએસ છે. આ તારતમ છે જે મંત્ર એ અમને નિરાકારથી પાર અખંડ આનંદનો માર્ગ દર્શાવે છે. માટે અમારો એક કેન્દ્રીય ડિવાઇન ફોર્મ્યુલા છે. પાર બ્રહ્મના સર્વશ્રેષ્ઠ દિવ્ય ગુણોને પ્રકાશ કરીને સર્વ પ્રકારનો અજ્ઞાન અને કષ્ટોને હરનાર એ બ્રહ્મ વિદ્યા દેવી સહિત તો કુલજમ સ્વરૂપની જે શ્રીમુખવાણી છે, બ્રહ્મવાણી જે છે, જે પરબ્રહ્મના આવેશથી અવતરિત થઈ રહી છે, એમના દ્વારા જ અવતરિત થઈ હતી, પણ છતાંય એ પોતે અત્યારે એમનો નિર્દેશ કોના પર છે? જે જ્ઞાન અવતર્યું હતું, તારતમ જ્ઞાન, તારતમ અવતરિત જ્ઞાન છે. અને એ અવતરિત જ્ઞાન નિહિત થયું છે કુલજમ સ્વરૂપની અંદર. હજી હરિદ્વાર પહોંચ્યા છે, હજી કુલજમ સ્વરૂપનું પૂર્ણરૂપ પણ તૈયાર થયું નથી, પરંતુ તારતમ જ્ઞાન અવતરિત થયું છે. અને તારતમ જ્ઞાનનું જે અવતરિત સ્વરૂપ જે છે એ જ આપણી દેવીનું સ્વરૂપ છે. આ વાત એમને ધર્માચાર્યોને પણ સમજાવી. પૂરી નવતન મન જોઈ. આની શરૂઆત થઈ છે બ્રહ્માત્માઓના રહેવાની પૂરી નિવાસ સ્થાન. પૂરી એટલે શું? રહેવાનું નિવાસ સ્થાન. નિત્ય નવતન પરમધામ છે. પરમાત્માનું હૃદયધામ છે. જામનગરથી ત્યાં જ્ઞાન ઉતર્યું, દેવચંદ્રજીના હૃદયમાં અવતરિત થયું. દેવચંદ્રજીના હૃદયમાંથી સુંદર સાતના દિલમાં અવતરિત થયો. અને એ બધું જ્ઞાન જે છે તે પરમધામથી અવતરિત થયું. અને આ નિત્ય નવતન પરમધામ જે છે એ અમારું ત્યાંનું છે પૂરી, મુખ્ય પૂરી છે. અને આ અવતરિત થયું એ જામનગરમાં ધનશ્રી દેવચંદ્રજીના હૃદય ધામની અંદર થયો. સંસારમાં નવતન નૃત્ય તારતમ જ્ઞાન પ્રગટ થયું જામનગરમાં, અને નવતનપુરી નામની શોભા એને આ નવું જ્ઞાન અવતરિત થવાને કારણે પ્રાપ્ત થઈ. 7800 પક્ષ શાખા સહિત પરબ્રહ્મરૂપી વૃક્ષ, આ વૃક્ષની 108 શાખાઓ છે. એટલે કે 108 આધ્યાત્મિક યાત્રાના ડાયમેન્શન છે, પક્ષ છે, આસ્પેક્ટ છે. પરમાત્માની પ્રાપ્તિ માટેના 108 ડાયમેન્શન. અને 108 ડાયમેન્શન જે છે એ 7800 પક્ષ શાખા સહિત આ બધા ડાયમેન્શન્સને ટોટલિટી
અમને એની ઉપલબ્ધિ આ તારતમ જ્ઞાન દ્વારા ઉપલબ્ધ થઈ છે. એટલે કે 9 પ્રકારની ભક્તિ, જે પણ પૃષ્ઠ પ્રવાહ મર્યાદાથી આવતી ભક્તિ, ત્યારબાદ વલ્લભાચાર્યજીની અને કબીરની આ તમામ ઉપલબ્ધિઓ એમને જે રીતે થઈ હતી, આ તમામે 9 પ્રકારથી ઉપર ઉઠીને પણ જેને ભક્તિ કરી હતી, એ તમામ પ્રક્રિયાઓ, તમામ પ્રોસેસીસ પ્લસ પરમધામના પ્રેમ અને આનંદના 25 પક્ષો માં માણીને એક પક્ષ સાથે ઇન્ટરેક્ટ થવાથી પણ રાજીના ચરણોમાં જવાય છે, જળ થળ સુધી પહોંચાય છે. એટલે શાખા ગઈ છે. એક પક્ષને પણ પરમધામના શાખા ગઈ છે, કારણ કે એક પક્ષના ચિતવનથી એની લીલાના, એ પક્ષની લીલામાં આપણે પોતાની જાતને અંદર સ્થિર થવાથી આપણે રાજ્યરૂપી થળમાં, મૂળમાં પહોંચી શકીએ છીએ, રાજ્યના ચરણ કમળ સુધી પહોંચી શકીએ છીએ. એટલે પરમધામના 25 પક્ષોનું જે ચિતવન જે છે એ બધી શાખાઓ છે. આપણે 82 પક્ષ સુધીની ગણતરી કરીએ અને પછી 25 પક્ષ પરમધામના બતાવીએ છીએ, પરંતુ આ 25 પક્ષ જે છે શાખા એટલા માટે કહી છે કારણ કે એક શાખાને પકડ્યો તો એને તમે મૂળ સુધી તમે પહોંચી શકો, રાજ શ્યામાજીના ચરણ કમલ સુધી. એટલે 7800 પક્ષ શાખા સહિત. શાલા હે ગૌલોક. ગૌલોક ઉત્તમ શાળા એટલે ટીચિંગ સ્કૂલ, કે જ્યાં આપણને ટ્રેનિંગ મળે, જ્યાં આગળ પ્રેમનો પાયો આપણો બંધાયો છે, જ્યાં વ્રજ લીલા જે થઈ છે, અને વ્રજ લીલાની અંદર પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તણી આ વાર. તો આ પ્રેમ લીલાને પ્રગટ કરી અને પ્રેમ સેવાએ તમે પામશો પાર, આ વાત જે કરી આપણને, એટલા માટે ગૌલોકને શાલા કહી છે. પરબ્રહ્મ ધની જે છે એમનું જે ક્ષેત્ર હે પરમ ધણીના ચરણ, સદગુરુના ચરણ કમલ. સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. સદગુરુના ચરણ કમલ એક ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે શું? કે રાજ. ક્ષેત્ર એટલે રાજ, ઓપરેટિંગ. કે ભાઈ હું ન્યૂજર્સીનો વતની છું, હું અહીંયાનો છું, આટલા વિસ્તારમાં મારો વ્યાપ છે. તો જે વ્યાપ જે છે એ આપણો વ્યાપ ક્યાં છે? સદગુરુ ચરણમાં છે. સદગુરુના ચરણ સિવાય બીજું કોઈ આપણું ક્ષેત્ર નથી. એટલે વી આર ઓપરેટિંગ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર એરિયા. જેમ આપણે કહીએ છીએ કે પ્રથમ લાગુ દઉં ચરણ કો, ધની એ ન છુડાઈયો ખીન, લાખ તલી લાડેરિયા મેરે જીવ કે હી જીવન. કે શ્યામાજીના ચરણ કમલ તમે ધણી મને ન છોડાવશો. રાજ્યને આપણે અરજી કરીએ છીએ, શ્યામાજીના ચરણ કમલ મને ન છોડાવશો. આ જ ક્ષેત્ર છે. સદગુરુ ચરણ કો ક્ષેત્ર છે શ્યામાજીનું સ્વરૂપ. ત્યારબાદ સુખ વિલાસમાં હે નિત્ય વૃંદાવન. નિત્ય વૃંદાવન અક્ષરના હૃદયની અંદર, અક્ષરના અંતઃકરણની અંદર ધણીજીએ યોગ માયાની શક્તિને એક્ટિવેટ કરી અને ત્યાં જે મંડળ ઊભું કર્યું, અને એ મંડળની અંદર જે પ્રેમ આનંદની લીલાઓ, જે વ્રજ લીલાથી ઉત્કૃષ્ટ રૂપની અને પરમધામની લીલાનું રિફ્લેક્શન, પરમધામના પ્રેમ અને આનંદની લીલાઓનું રિફ્લેક્શન, અને વ્રજ લીલા કરતા એક ઉપર ઉઠાવીને હાયર લેવલનો પ્રેમ અને આનંદનો એક્સપિરિયન્સ. સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન. તો આ નિત્ય વૃંદાવનની અંદર જે રાસલીલા થઈ, આ રાસલીલા એ જ અમારા ધણી જે રસનું સ્વરૂપ છે, રસાનંદ સ્વરૂપ છે, એમની જ એ લીલાઓ છે, અને એ અમારી જ લીલાઓ છે. એમાં જ અમે સુખ વિલાસ માણ્યો છીએ અમે, અને આજે પણ એનું ચિંતન આપણે કરી શકીએ છીએ. સુખ વિલાસમાં હે નિત્ય વૃંદાવન, ઋષિ મહાવિષ્ણુ જોઈ. મહાવિષ્ણુ એ અમારા ઋષિ છે. અર્થાત ઋષિની જવાબદારી શું હોય છે? ઋષિ શું આપે છે? ઋષિ પરબ્રહ્મના સાથે તપ અને ધ્યાનમાં જઈ અને ઉપરથી પરબ્રહ્મના દિલની વાતો કાઢીને લાવે, કે અક્ષરના દિલમાંથી કાઢીને લાવે અને ધર્મગ્રંથોમાં એ વાતો સંસારમાં આપે. અને
આ તમામ જે આત્મસાક્ષીની વાતો જે છે એ અમને જે દુનિયામાં ધર્મગ્રંથો આવ્યા છે એમાં સૌ આવ્યા છે એ મહાવિષ્ણુ સ્વરૂપ દ્વારા જ અવતરિત થયા છે. કારણ કે મહાવિષ્ણુ કોણ છે? અક્ષર બ્રહ્મના મનનું સ્વપ્નનું સ્વરૂપ એ મહાવિષ્ણુ છે. અને મહાવિષ્ણુ નું સ્વરૂપ એવું છે કે જે પૂર્ણ બેલેન્સમાં હોય છે, ન્યુટ્રલ સ્ટેટમાં હોય છે, અને એમની ન્યુટ્રાલિટી જ્યારે ઇમ્પેર થાય છે અને અસત જળ અને દુઃખ સત રજ અને તમ આ ત્રણ ગુણોનું જ્યારે ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે ત્યારે એ પોતે ઈંડા રૂપમાંથી પ્રગટ થાય છે આદિનારાયણના રૂપમાં. અને આદિનારાયણને જ્યારે અહમ થાય છે કે એકોસ્મી ભવિષ્યાન, ત્યારે આ બ્રહ્માંડનું સર્જન થાય છે. એટલે કે છે કે આ જે સામ્યાવસ્થાની અંદર જે અક્ષરના મનનું જે સ્વરૂપ હતું, જે મહાવિષ્ણુ જે છે એ અમારા ઋષિ છે, જેના માધ્યમે આ જગતની અંદર પરબ્રહ્મ સંબંધી બધી સાક્ષીઓનું અવતરણ થયેલું છે. અને એટલા માટે પારબ્રહ્મના આદેશથી અવતરિત જ્ઞાન જે છે ને જે અહીંયા તારતમવાણીમાં અવતર્યું છે, વેદ હમારો સ્વસમ હૈ. તારતમ જ્ઞાન એ સ્વસમ વેદ છે, કારણ કે સ્વયં સમ છે, આત્મવેદ છે, પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્મા દ્વારા કહેવાયેલું છે, એટલે સ્વયં સમ આ વેદ છે એ અમારો વેદ અમારો સ્વસન છે, આ અમારા જીવનનો આધારભૂત છે સર્વ અમારા જીવનની ક્રિયાઓ માટેનો. અને જેમાં પરબ્રહ્મની સ્વરૂપ, ધામ અને લીલાનું પૂર્ણ જ્ઞાન છે. વેદ અમારો સ્વસમ હૈ. અને એમાં જે વર્ણન છે તીરથ જમુના સોય, અને એમાં વર્ણિત જ્ઞાન દ્વારા અમે ચિતવનમાં જઈએ છીએ, ધામની લીલાનો આનંદ લઈએ છીએ, અને જમનાજીની શોભાનો આનંદ લઈએ છીએ. જમનાજીના ઈશ્કના સ્વરૂપમાં એકાકાર થઈને આ ઈશ્કના જલમાં સ્નાન કરી અને અમે તીર્થ સ્નાન અમારું કરીએ છીએ. તીર્થ અમારો તીર્થ જમના સોય. શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત, શ્રીમદ ભાગવતનું શ્રવણ જે છે, કારણ કે શ્રીમદ ભાગવતમાં વ્રજ લીલા અને રાસ લીલા આ બંને લીલાઓનું વર્ણન છે, જે અમારા દ્વારા થયેલી લીલા, આપણા દ્વારા થયેલી લીલાઓનું જ રિફ્લેક્શન એમાં કેપ્ચર થયું છે. તો હાઈએસ્ટ લેવલનું પરમધામની લીલાઓનું જો અવતરણ હોય તો શ્રીમદ ભાગવતની આ વ્રજ અને રાસની લીલાઓમાં છે. માટે શ્રીમદ ભાગવત એ અમારું શાસ્ત્ર છે, એમાં અમારી સાક્ષી છે. બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. અને અમે આ તમામ જે છે ઋષિ મહાવિષ્ણુ જોઈ એ ધર્મગ્રંથોનું તમામ શાસ્ત્રોનું જ્ઞાન, શ્રીમદ ભાગવતનું જ્ઞાન અને વેદ કતેબનું બધા ધર્મગ્રંથોનું જ્ઞાન છે. બધા જ્ઞાનને જે છે એ જ્ઞાનને અમે જાગ્રત બુદ્ધિ દ્વારા તોલી અને એનો આનંદ અક્ષરથી પાર અક્ષરાતીતના સ્વરૂપ લીલાને ધામની સુધ અમારા અંતઃમાં લોક થાય છે. તો બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. જ્ઞાન છે બ્રહ્મ વિદ્યા, અને એ પછી જાગ્રત બુદ્ધિ પણ સાથે આપે છે. તો એનાથી અમે બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. પછી શું છે? કુલ મૂલ હમારો આનંદ હૈ. અને આ બધી વાતોનું મૂળ જે છે એ શરૂઆત પણ આનંદથી કરી હતી. સદગુરુ બ્રહ્મા નંદ હૈ અને કુલ મૂલ હમારો આનંદ હૈ. તો પ્રારંભમાં પણ આનંદ હતો, અને હવે એન્ડમાં પણ કહે છે કે આનંદ ઇઝ અવર ગ્રાઉન્ડ. અને આનંદનું સ્વરૂપ એ શ્યામાજી છે, એ જ અમારું કુલ મૂળ છે. શ્યામાજીના અમે અંગ છીએ, અને શ્યામાજીનો અંગ છે, અને એ જ પોતે અહીંયા આ સંસારની અંદર તારતમ જ્ઞાન લઈને પધાર્યા છે. તો આ ફલ લીલા નિત્ય વિહાર, અને આ તારતમ જ્ઞાન અંગીકાર કરાવીને આ બ્રહ્માત્માઓને અમને પરમધામની નિત્ય લીલાના વિહારમાં મગ્ન કરવાનો ફળ
અમને અમારા નિજાનંદ સ્વામીએ પ્રદાન કર્યું છે. આ અમારા નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ છે. દિવ્ય બ્રહ્મપુર ધામ હૈ. દિવ્ય બ્રહ્મપુર અર્થાત પરમધામ. પરમધામ અર્થાત પરમ એટલે સુપ્રીમ, એનાથી વિશેષ કોઈ કશું છે નહીં. પરમ સત્ય, પરમ ચિતન, ચિત, પરમ પ્રેમ, પરમ આનંદ, પરમ અનંત. અનંત પણ અનંત વિધે પરમ, અને અદ્વૈત પણ એમાં પણ પરમ. તો દરેક રીતે એ પરમ છે. એ પરમધામ જે છે એ દિવ્ય છે, અને એ બ્રહ્મનું પૂર છે. બ્રહ્મ એટલે પરબ્રહ્મનું પૂર છે. પૂર એટલે રહેવાની જગ્યા છે. દિવ્ય બ્રહ્મપુર ધામ હૈ. આ અમારું ધામ છે, ત્યાં અમારો વાસો છે, અને ત્યાં જ એમના ચરણ કમલમાં જ અમે બિરાજમાન છીએ. ઘર અક્ષરાતીત નિવાસ. અને એને શાસ્ત્રોની અંદર અક્ષરાત પરતઃ પર એમ કહ્યું છે. તો અક્ષરાતીત પરબ્રહ્મનું આ જે નિવાસ સ્થાન છે એ જ અમારું નિજ ઘર પણ છે. ઘર અક્ષરાતીત નિવાસ. અક્ષરાતીતનું નિવાસ સ્થાન નથી, માત્ર અમારું નિવાસ સ્થાન છે. નિજાનંદની આ બ્રહ્માત્માઓ જે છે એનો આ એક જ માત્ર મત છે, નિજાનંદ સંપ્રદા અમારી એ. તો આ નિજાનંદ જ અમારી બ્રહ્માત્માઓનો અમારો આ મત છે, સંપ્રદાય છે, અમારો હાઈવે છે, રાજમાર્ગ છે. અને નિજાનંદના પ્રવર્તક શ્રી દેવચંદ્રજી મહારાજ જે છે, જેમના તનમાં બિરાજમાન થઈને પરબ્રહ્મની આહલાદીની શક્તિએ તારતમ જ્ઞાન પ્રગટ કર્યું. તો દિવ્ય બ્રહ્મપુર ધામ है, घर अक्षरातीत निवास, निजानंद है संप्रदा, ये फल उत्तम प्रश्न प्रकाश. આ રીતે નિજાનંદના જ્ઞાનનો પ્રકાશ કરે છે. તો અહીંયા આપણે આજની ચર્ચાને વિરામ આપીએ. આપણી પાસે બીજા 4 દિવસ રહેશે. ખાસ વાતો કરી લઈશું. જે રીતે આજે મેં ટાઈમ લાઈનનો તમને આઈડિયા આપ્યો, ક્વિકલી રીડ કર્યો, તો મારા મનમાં એ ભાવ છે કે આવતા બાકીના દિવસોમાં રિલેટિવ ઘટનાઓ ક્યાં ક્યાં કેવી રીતે ઘટી રહી છે, એ ઘટનાઓને સાથે આપણે ટોટલ પિક્ચર લેતા આપણે ચિતક સાહેબની પૂર્ણાહુતિ તરફ જઈશું. આવતા પ્રસંગમાં 3જી તારીખે છત્રસાલ નો મિલાપનો પ્રસંગ રહેશે. એટલે આજે આપણે હરિદ્વારમાં પહોંચ્યા, હરિદ્વારથી આવતીકાલે છત્રસાલના જીવનના પ્રસંગો સંબંધી થોડી ઘણી વાતો કરીશું. ત્યારબાદ આપણે બ્રહ્મવાણીના મહત્વની, તારતમવાણીના મહત્વ બાબતે વાતચીત કરીશું. થોડી ઘણી વાણીના રહસ્ય બાબતે વાતચીત કરીશું. ચિત્તવાની સંબંધી થોડી વાતો કરીશું. અને છેલ્લે અષ્ટપ્રહરની સેવાના સ્વરૂપની નો વિચાર કરીશું. આ રીતે આપણે આપણા 4 સેશન સંપન્ન કરીશું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. ब्रह्मपुर धाम है, ब्रह्मपुर धाम है, घर अक्षरातीत निवास, निजानंद है संप्रदाय, निजानंद है संप्रदाय, ये उत्तर प्रश्न प्रकाश, प्रश्न प्रकाश. श्री प्राणनाथ नरेंद्र भाई, प्रणाम. नरेंद्र भाई, प्रणाम जी. नरेंद्र भाई, हाँ बोल. एक खाली चंपत राय ने जरा टाइमलाइन जो it doesn't match according to me. Okay, he is too old when Chhatrasalji is born, so just look at that. I'm not trying to debate him, but the way you have given me the timeline, he is like 50-60 years old when Chhatrasalji is born. ये जमानाમાં તો 15-20 વર્ષે લગન થઈ જતા હતા, 50 વર્ષ. ચંપત રાય was born 1587. Okay. અને Chhatrasalji was born in Chhatrasal was born at let's see,
1749 you said. एक मिनट 1649 So 49 and 13. You're talking 62 years ना थोड़ी ऐसे ज्यादा छत्रसाल जी जन्मे ऐसे. So there is some difference. before that he had a brother. He had brother Chhatrasal was at this age according to my thing. I will verify it again. આ સંવંત અને પેલામાં જરા ગડબડ થઈ હશે. સંવંત અને આમાં I think he has to be much younger than 62 years old for Chhatrasalji to be. So 1587 and 1649. Yeah, so count 62 years old. Yeah, that's what the history says. But if you check the history, I will double check it. So સંવત અને ઈસવીસનમાં કોઈ કેલ્ક્યુલેશનમાં કઈ ગડબડ છે કે નહીં હું જોઈ લઉં છું. હા એ જ હશે. કારણ કે મેં બધા વર્ષોને સંવતમાંથી ઈસવીસનમાં મેં કન્વર્ટ કર્યા છે. હા એટલે એમાં લેટ મી ચેક ઇટ બટ મોસ્ટલી ધીસ ઇઝ એક્યુરેટ. ઓકે 60 years એ બોર્ન થયા તો નવાઈની વાત છે. ચાલો. How long Chhatrasal lived, you know that? 75, something like that. 84. Yeah, 80 plus. 83 plus. Yeah. You know? I agree, but you know, to have a son born at the age of 61, 62 is not a joke. Ye jamana ma. We'll check. We'll re-verify it. Definitely. I always come out with something weird. Well, the divine coincidence હોય, દિવ્ય ઉપલબ્ધિ થઈ હોય છત્રસાલની ભાઈ આ કામ કરવાનું હતું. That might be possible. Who knows? We don't know yet, right? I think Champatai was born maybe a so-and-so and Isvi Sadima problem. Let me check. No, that will also not match. કારણ કે બે જગ્યા ડિફરન્સ ના ક્રિએટ થાય સંવતમાં ને એમાં. કારણ કે સંવત અને ઈસવીસનમાં 56 years નો ગેપ છે. So you 6 વર્ષના ના હોઈ શકે. હે 6 વર્ષના ના હોઈ શકે ને. હા તો 6 વર્ષના તો હોઈ જ ન શકે. Right? So there is somewhere there is Okay, let us double check. Okay. રામજી Yeah. પૂર્વી આવી જાય Yes, Ramji. રામજી આપણે પદ્ધતિ આજે સ્ટાર્ટ પદ્ધતિ નિજાનંદ પદ્ધતિ सतगुरु ब्रह्मानंद है सूत्र है सिखा सदाइन से परे चेतन चिद जो सेवन है पुरुषोत्तम गोत्र चिदान परम किशोर है पतित साधन श्री जुगल किशोर सुजाप है मंत्र तार ब्रह्म विद्या पूरी नवतन मम अठोत्तर सौ सही शाला है सतगुरु चरण को खेत है जहाँ सुख विलास माहित वृंदावन ऋषि महाविष्णु है जो वेद हमारो स्वसम है तीर्थ जमुना सोय शास्त्र श्रवण श्री भागवत बुध जागृत को ज्ञान कुल मूल हमारो आनंद है फल नित्य विहार प्रमाण दिव्य ब्रह्मपुर धाम है
गर अक्षरातीत निवास निजानंद है संप्रदाय उत्तर प्रश्न प्रकाश धनी श्री देव चंद्र जी निजानंद तिन प्रगट करी संप्रदाय तिनथे हम यह लखी है द्वार पावे अब के द्वार पावे अब के बोलो श्री प्राणनाथ श्री धाम प्रणाम जी एवरीबॉडी प्रणाम जी प्रवीण भाई प्रणाम जी जी प्रणाम जी केतन भाई बोलो केतन भाई फरवा गया प्रवीण भाई प्रणाम जी प्रवीण भाई प्रणाम जी वाह वाह આજે તો તમને જોઈને આનંદ થયો હા જો કેતનભાઈ I am just looking at and I will look at one more record. This is what it says about Champat Rai, okay? Okay. 1587 અને સંવત છે 1644, okay? Which is 56 years no difference છે આમાં. So that is the birth of Champat Rai in Mehwa. અને એમાં he died in 1661 લખ્યું છે. ઓકે એટલે 1587 માં જ એમનો બર્થ થવો જોઈએ કારણ કે 17 સાલ 12 વર્ષના હોય છે ત્યારે ચંપતરાયનું ધામગમન થાય છે તો 17 સાલનું જે ડેથનું યર જે છે એની સાથે મેચ થાય છે અને 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 યુ આર આસ્કિંગ ક્વેશ્ચન અબાઉટ ધ બર્થ એટ ધીસ એજ ચંપતરાય હેડ 4 ક્વીન્સ okay four marriages હતા ચંપતરાયના okay so that is another interesting thing that which we don't know but I'm just reading from one of my reference he had 4 different marriages. Okay, I just a thought. Right? But it makes sense your question. Nobody's asking questions. I might as well ask you a valid question. yeah okay અને છત્રસાલના બ્રધર્સ ને સિસ્ટર્સમાં જો પણ જુઓ કે